श्री द्वारिकाधीशनी जय, भागवत भगवान जय। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो मंगलायतनं हरे। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। एकदा नेमिषारण्ये ऋषयः शुनकादय, प्रपञ्चोर्मुनयस्तेन श्रुतं पौराणिकं खलु। जय जय श्री राधारमण, जय जय नवल किशोर, जय गोपी चित्त चोर प्रभो, जय जय माखन चोर। श्री भागवत भगवाननी जय। श्रीमद् ભાગવતના મૂળ પાઠ અંતર્ગત આજે તમને છઠ્ઠા દિવસનું જે સાર તત્વ છે એ સંભળાવવામાં આવશે। જે પ્રથમ દિવસની કથામાં ધુંધુકારી નામનો પ્રેત વાંસની અંદર બેઠો હતો અને એક દિવસ પૂરો થાય પછી બીજી ગાંઠમાં, બીજાથી ત્રીજા, એમ આજે આપણે રોજ પિતૃની પૂજા કરતા કરતા એકથી લઈ અને છઠ્ઠી ગાંઠ સુધી પહોંચી ગયા। અને કાલનો દિવસ આવશે, સવારની પૂજા થશે, સાતમી ગાંઠની પૂજા પૂરી અને સાંજ થતા પહેલા ભગવાનનું વિસર્જન પણ થઈ જાય છે। આપણા શાસ્ત્રો આપણે એમ કથાના માધ્યમથી બતાવે છે કે ભગવાનને સર્જનમાં પણ મોહ નથી, એના સ્થાપનમાં પણ મોહ નથી, અને એનું વિસર્જન કરે ને એમાં પણ ભગવાનને મોહ નથી। આપણે કોઈ વસ્તુ બનાવી હોય ને અને એ બગડી જાય ને તો મનમાં ખેદ થાય કે આપણી વસ્તુ બગડી ગઈ। આપણે વસ્તુને સાચવવા માટે ઘણું બધું ધ્યાન રાખીએ। અત્યારે તો હવે બહુ ઓછું થઈ ગયું, નહીં તો પેલા બહેનો ઓલા ધડકા ગોદડા બનાવતા તો અઠવાડિયું 15 દિવસ એમાં એકમાં બબે 3 કલાક રોજના બેસતા અને પછી એને સાચી નાખતા, દીકરીના લગ્ન થાય ને ત્યારે પાથર। તો એ બનાવવામાં એટલી મહેનત કરે, એને સાચવવામાં એટલી મહેનત કરે અને બગડી જાય ને તો બહુ દુઃખ થાય। સમય અત્યારે કેવો એ કઈ છે નહીં, અને અત્યારની કોઈ સ્ત્રીને બાયોને તમે કહો કે બનાવો તો કોઈ બનાવે પણ નહીં। તો આ શું છે, આપણું જે એનું પ્રભુત્વ હતું ને, આપણી એની અંદર માયા હતી કે આપણે હાથે બનાવ્યું છે તો એને સાચવી રાખીએ। પણ જે અત્યારની બાયો એને બનાવતી જ નથી તેને એમાં કોઈ રસ છે નહીં। પણ આપણે જાતે બનાવીએ તો રસ હોય, પણ ભગવાન પોતે જાતે જ આ સમગ્ર સંસારનું રચના કરે છે, સર્જન કરે છે। ભગવાનને બનાવવામાં જરાય મોહ નથી, એનું પાલન પોષણ કરવાનું, એનું સાચવણી કરવાની એમાં પણ ભગવાનને મોહ નથી। અને અંત સમય જ્યારે પ્રલય કરે ને ભગવાનને ત્યારે પણ ક્ષેપ થતો નથી। સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, ભગવાને ગોવર્ધનનું ધારણ કર્યું ને એટલે ઇન્દ્ર આવ્યો હતો, કારણ ઇન્દ્રને ગર્વ થયો હતો, ઇન્દ્રને અભિમાન થયું હતું કે મારી પૂજા યજ્ઞ બંધ કરવો એ યોગ્ય નથી। અને ભગવાન તો મૂર્ખ છે, આવા શબ્દો ભાગવતમાં પ્રયોગ કરે છે। પણ પછી જ્યારે પોતાને ભાન થાય કે ના આ જ હકીકત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, ત્યારે ઇન્દ્ર એમની પાસે આવે અને ક્ષમા માંગે છે। ભગવાને ગોવર્ધન હતો ત્યાં સ્થાપિત કરી અને ભગવાન પોતાના કાર્યમાં આવે। પણ નંદ બાબાજીને ગોવાળો બધા સાથે મળી અને પ્રશ્ન કરે છે કે નંદ બાબા, અમને લાગે છે તારો કનૈયો છે ને ભગવાન જ છે, કેમ કે આટલા પરાક્રમો કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે। પૂતના આવી તે એનું મૃત્યુ થયું, તારા કનૈયાને કઈ નતું થયું। શક્ટાસુરનો નાશ કર્યો, તૃણાવતનો નાશ કર્યો, ત્યાં સુધી કે દાવાનળનું પણ અમુક વખતે પાન કર્યું છે। તો ત્યારે પણ જો તારા કનૈયાને કાંઈ નતું થયું તો તારો કનૈયો છે ને એ જ ભગવાન છે। એટલે નંદ બાબા કહેવા લાગ્યા ગોપાળોને કે તમે આશ્ચર્યચકિત ન થજો। જ્યારે આનું નામકરણ મેં ગર્ગાચાર્ય પાસે કરાવ્યું હતું ને ત્યારે ગર્ગાચાર્ય કીધું હતું કે તારો સંતાન, તારો આ દીકરો છે ને નંદ બાબા નારાયણ સમો ગુણ, નારાયણમાં જેટલા ગુણ છે ને એટલા જ ગુણ આમાં છે। હવે નારાયણમાં તો કેટલા ગુણ છે એટલા તો મારા કનૈયામાં છે નહીં, આમ કહી બધાને સમજાવે છે।
નંદ બાબા બધાને સમજાવી અને બધાને એમ વિચારવામાં મજબૂર કરી દે કે હા, આ કનૈયો ભગવાન તો નથી, ભલે શ્રેષ્ઠ છે પણ ભગવાન નથી એમ. એક દિવસ નંદ બાબા વહેલી સવારે એકાદશીના તિથિને માની અને યમુનાજીમાં વહેલા સ્નાન કરવા જાય છે, પણ સવારની બ્રહ્મ વેલા થઈ ન હતી એટલે વરુણના લોકમાં નંદ બાબાને લઈ જવામાં આવે છે. કૃષ્ણને જ્યારે ખ્યાલ પડે કે નંદ બાબાને યમુના સ્નાનથી અદ્રશ્ય થઈ ગયા, એટલે અદ્રશ્ય કરવામાં આવ્યા, એટલે ભગવાન વરુણ લોકમાં આવે છે અને વરુણ જે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે અને ત્યાંથી નંદ બાબાને મુક્ત કરે છે. સુખદેવજી કહે છે કે રાજા ગોપકુમારિકા કન્યા એ કાત્યાયની માતાની પૂજા કરે છે. શા માટે? કૃષ્ણ સાથે વિવાહ થાય હેમંતે પ્રથમે માસે. કાત્યાયની મહામાયા મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કૃતે નમઃ. નંદ બાબાનો જે સુત કૃષ્ણ કનૈયો છે ને એ અમારો પતિ થાય. અને એની સાથે ભગવાને ચીરહરણ કર્યા હતા અને એમને વચન આપ્યું હતું હું તમને રાસમાં બોલાવીશ. એટલે આજે રાત્રે પૂર્ણિમાની રાત છે, ભગવાન વેણુનો નાદ કરે છે, વાંસળી વગાડે છે અને એ વંસળીના નાદથી ગોપીઓ જ્યાં જેમ હતા ને એ બધું છોડી અને ભગવાનની પાસે વનમાં આવે છે. કોઈ ગોપી શણગાર કરતી હતી, અડધો શણગાર થયો છે, અડધો બાકી રાખી નાખી છે. કોઈ પોતાના પતિના પગ દબાવે છે તો એ પગ દબાવતા દબાવતા છોડી અને ચાલી નીકળે છે. કોઈ ગાય દોવે છે, કોઈ જમવાનું બનાવે છે, કોઈ એક આંખમાં આંજણ હોતી આવી છે કારણ બીજા આંખમાં બાકી રહી ગયું. જે પ્રમાણે જે જગ્યાએ જેમ હતા ને એ બધું છોડી અને ગોપીઓ વેણુનો નાદ વાંસળી સાંભળતાની સાથે વનમાં આવી જાય છે. એક ગોપીને એના પતિ પકડી રાખે છે અને ઘરમાં પૂરી દે છે કે આટલી રાતે તારે ક્યાંય જવું નથી. એટલે હર્ષ અને શોક બંને એક સાથે થાય. હર્ષ થાય ભગવાને વેણુનો નાદ કર્યો છે મારે ત્યાં જવું છે, અને શોક એ વાતનો થાય કે મારા પતિ મને જવા દેતા નથી. અને આ બંને શોક એક સાથે હર્ષ અને શોક થયા ને તો પ્રાણને ત્યાં ત્યાગ કરી અને આત્મરૂપી ત્યાં કૃષ્ણની પાસે વનમાં આવે છે. બધી જ ગોપીઓ એક સાથે મળી અને કૃષ્ણની સામે આવે ને એટલે ભગવાન વેણુ વગાડવાનું બંધ કરી અને પ્રશ્ન કરે છે સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કરવાણ કેમ. હે મહાભાગો, તમે આ વનમાં આવ્યા છો, તમારું સ્વાગત છે. મને કહો હું તમારું શું સ્વાગત કરું, તમારી કઈ કામના પૂર્ણ કરું. ગોપીઓ કાંઈ જવાબ આપતી નથી. એટલે ભગવાન કહે છે કે ઓહો, તમે આ પૂનમનો ચાંદ ખીલો છે ને એ જોવા આવી લાગો છો. જોઈ લો જલ્દીથી જોઈ લો, પણ હવે રાત થઈ ગઈ છે, તમે જલ્દીથી ઘરે જાઓ. તમે તમારા પતિની સેવા, તમારા પરિવારની સેવા, તમારા ઘર કુટુંબ સમાજની સેવા કરો. સ્ત્રીએ ક્યારે પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ. પતિ ગમે તેવો હોય, રોગી હોય, જડ હોય, અંધ હોય, મૂક હોય, બધિર હોય, કોઈ પણ કષ્ટમાં હોય, પતિને ક્યારે છોડવો જોઈએ નહીં. ભગવાન કે ગોપીઓ તમે જાઓ. ભલે ભગવાન કે મને લાગે છે કે તમે વન જોવા માટે આવ્યા છો, તો વન અત્યારે ન જોવાય, વન દિવસ ના જોવાય. જાઓ તમે અત્યારે ઘરે જાઓ. આમ વારંવાર જ્યારે ભગવાને કહ્યું કે તમે ઘરે જાઓ, ત્યારે ગોપીઓ એક સરળ ઉદાહરણ આપી અને કહે છે કે હે ભગવાન, એક સ્ત્રીનો પતિ જ્યારે વિદેશ જાય અને એમ વિચારે કે મારો પતિ પાછો ક્યારે આવશે, એટલે એનો પતિ એનો પોતાનો એક ચિત્ર આપે, ફોટો આપે અને કહે આ ફોટાને તું જોયા રાખજે, તું એમ માનજે હું તારી સાથે છું અને તને દીવારમાં અમુક દિવસોના ખાના બનાવી દો. રોજ સવારે ઉઠી એક ખાનું તારે છેકી નાખવાનું, ભૂસી નાખવાનું. જ્યારે છેલ્લું ખાનું ભૂસાઈ જશે ને એટલે હું તારી સામે રહીશ. ગોપીઓ કહે છે કે ભગવાન એ બધા ખાના ભૂસાઈ જાય છે, પણ હવે ઓલી સ્ત્રીને એના પતિના ફોટામાં એટલી માયા છે અને એમ માને કે એનો પતિ આવે ને એમ કે તમે મારા પતિ તો ઠીક છે, પણ હવે મને આમાં મોહ છે, તો એ યોગ્ય કહેવાય ન કહેવાય. એમ ભગવાન તમે જગતપતિ છો અને આ જે ફોટા છે ને આ બધી માયા છે. અમે જે ઘરે પતિની સેવા કરતા હતા ને એ બધા ફોટા છે. એટલે અમારે સાચા જે પતિ છે, જગતપતિ છે, અમે એના શરણમાં આવીએ. ભગવાન સુંદર દૃષ્ટાંત સાંભળી આનંદિત થયા અને ગોપીઓની સાથે રાસ કરવા માટે તૈયાર થાય છે. ભગવાન દરેક ગોપીની સાથે રાસ કરવા માટે તત્પર થયા ને આટલી જ વારમાં ગોપીઓનું અભિમાન થઈ ગયું કે ભગવાન તો હવે મારી સાથે છે. અને ભગવાન અભિમાનને ક્યારેય ટકવા દેતા નથી. એ જ સમયે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થાય છે અને ભગવાન અંતર ધ્યાન થયા ને એટલે ગોપીઓને ક્યાંય ભગવાન દેખાતા નથી. એટલે એકબીજાની સાથે મળી અને ભગવાનને ગોતવા લાગે છે.
ગોપીઓ રડવા લાગે છે. વનમાં જે ઝાડવા છે ને ઝાડવાને પૂછે છે કે તમે અમારા કૃષ્ણને જોયા? તુલસીનો વૃક્ષ આવી અને જુએ તો એને પૂછે છે કે હે તુલસી, હે વૃંદા, તે કૃષ્ણને જોયા છે? હવાના ઝોકાથી તુલસી હલે ને એટલે ગોપી એમ કે જા, ના પાડે છે. તો બીજી ગોપી એટલા માટે ના પાડે છે કે એના પ્રિય છે, જો આપણે મળી જાય તો એ આપણને કેમ આપે? આમ એકબીજાની સાથે વાતો કરતા કરતા આખા વનમાં શોધતા શોધતા થાકે છે. અંતે ફરીથી જે જગ્યાએ હતા ત્યાં પાછા આવી અને ભગવાનનું સરસ એવું સુમધુર ગોપી ગીત નામની સ્તુતિ કરે છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ સયત ઇન્દિરા સસ્વદત્ર. હે ભગવાન, આપના જન્મના કારણેથી આ ભૂમિનો, આ વ્રજનો મહાત્મ્ય વધ્યો છે. જે લક્ષ્મીજી આપની ચરણોની સેવા કરવા માટે ત્યાં વૈકુંઠમાં હતા ને, એ ત્યારથી અહીંયા જ નિવાસ કરે છે. આપના આવવાથી જ આ સ્થાનનું અને દરેક લોકોનું મહાત્મ્ય વધે છે. હે ભગવાન, અમે આપના શરણમાં છીએ, અમને અમારી ભૂલ સમજાય છે. ભગવાન પ્રસન્ન થાઓ. અને ત્યારે ભગવાન ત્યાં બધાની સામે ઉપસ્થિત થાય છે. અને હવે ગોપીઓને પોતાના અભિમાનના ભાન થઈ ગયા હોવાથી ભગવાનના શરણમાં આવે છે. કોઈ ભગવાનનો પગ પકડે, કોઈ હાથ પકડે, કોઈ ગાલ પકડે, કોઈ કાન પકડે. અને બધે જ ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, હવે અમે તમને ક્યાંય નહીં જવા દઈએ. અને ત્યારબાદ ભગવાન એ બધી જ ગોપીઓની સાથે મળી અને એ રાત્રિમાં, શરદ પૂનમની રાત્રિમાં ભગવાન રાસ કરે છે. એવો દિવ્ય અને ભવ્ય રાસ કરે છે કે એનું વર્ણન કરવું શક્ય નથી. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આ એટલો અલૌકિક અને ભવ્ય રાસ છે કે ભગવાન શંકર પણ તેમને જોવા આવતા. ભગવાન ઇન્દ્ર, ઇન્દ્રાણી એ બધા જ વગેરે દેવતાઓ વિમાન લઈ અને ત્યાં જોવા માટે આવતા. અને આ રીતે ભગવાને ગોપીઓના જેટલા મનોરથ